આશાપુરા માત કી જય। શ્રી મંગે પરિવાર આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ મોથાળા દ્વારા 37મો પાટોત્સવ વૈશાખ વદ સાતમના દિવસે 9/2/2026ના રોજ આયોજન કરાયું હતું। આ આયોજન નિમિત્તે વિવિધ વિભાગોમાંથી વિવિધ રાજ્યોમાંથી લોકો પધાર્યા હતા। મુંબઈ, વાપી, વલસાડ, જામનગર, જૂનાગઢ તેમજ રાજસ્થાન એવા વિવિધ ક્ષેત્રોમાંથી ભક્તો પધારી અને માતાજીની અર્ચના કરી અને પાટોત્સવને ભવ્યતા રીતે ઉજવ્યો હતો। ભક્તજનોની હાજરી અને ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ પ્રસન્નતા રીતે પૂર્ણ થયો હતો। પાટોત્સવ દરમિયાન વિવિધ ભક્તોએ ભાગ લીધો હતો અને મા આશાપુરાના દર્શન અને આરતી કરી અને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। તે સાથે જ શોભાયાત્રા ગામમાંથી કાઢવામાં આવી હતી અને જય માતાજીના જયઘોષ સાથે સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। મહાપ્રસાદમાં બી લગભગ 1000 જેવા માણસોએ આ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની સફળતા માટે વિવિધ ટીમોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો। રસોડા ટીમ, મંદિર ટીમ, પાણી વ્યવસ્થાવાળી ટીમ, આવાસ ટીમ, આઈટી સેલ વિભાગ, સમગ્ર ટીમોએ એકબીજાને પૂરક બની અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દામજીભાઈ અને જગદીશભાઈ મંગે દ્વારા જરૂરી સૂચનો અને જરૂરી જાહેરાતો કરવામાં આવી હતી। ત્યારબાદ શ્રી વસંતભાઈ અને શ્રી રામજીભાઈ દ્વારા સમગ્ર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ભક્તોમાં એવી અખંડ શ્રદ્ધા જોવા મળી હતી કે જે ભક્તો સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી મા આશાપુરાની પાસે જે આશા રાખે છે એ મા આશાપુરા એમની આશા પૂર્ણ કરે છે। માટે જ મા આશાપુરાની મહિમા દિવસે ને દિવસે મોથાળા ખાતે વધતી જાય છે। શરૂઆતના દિવસોમાં અમે 200-300 જણા ભેગા થતા હતા। આજે એ સંખ્યા 1000, 1200 અને 1300 સુધી પહોંચી રહી છે। તો આ જ બતાડે છે કે માનો જે વિશ્વાસ છે, માનો જે આશાઓ પૂર્ણ કરવાનો જે વિશ્વાસ છે એ દિવસે દિવસે લોકોની આશાઓ પૂર્ણ થતાં માનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે। માટે ભક્તો અહીંયા જે લોકો હજુ બી મંગે પરિવારના જે લોકો અજાણ છે એ લોકો પણ મંદિર ગોતીને ચાલુ દિવસોમાં બી અહીંયા આવવાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। પાટોત્સવના આગલા દિવસે એટલે કે છઠના દિવસે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો। ભરત મહારાજ દ્વારા આશીર્વચનો અને હોમ હવનની વિધિ કરાઈ હતી। મંદિરમાં પૂજારી તરીકે શ્રી રતનગર બાવાજીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી। સાથે સાથે શંકરભાઈએ મંદિરની અંદરની વ્યવસ્થા અને શંકરભાઈ તેમજ મહેશભાઈએ અંદરની વ્યવસ્થા સંભાળી હતી। અને ત્યારબાદ હોમ હવનના કાર્યક્રમ બાદ જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું। જનરલ મિટિંગની અંદર હિસાબ કિતાબ રજૂ કરાયા હતા અને સૌને આ હિસાબ કિતાબને એપ્રુવલ આપ્યું હતું, સહમતિ આપી હતી। જય માતાજી।